અધ્યાય 2 શ્લોક 35 મહાન યોદ્ધાઓ વિચારશે કે તું ડરને કારણે યુદ્ધમાંથી પીછેહટ કરી લીધી છે અને ભૂતકાળમાં જે લોકોએ તારા અને તારી વીરતા વિશે ખૂબ પ્રશંસા કરી હતી તેઓ તને ધિક્કારશે. દિવ્ય ભગવાન આગળ કહે છે કે જે લોકો એક સમયે તને મહાન યોદ્ધા માનતા હતા તેઓ તારી તરફ જોશે પણ નહીં. આવી પરિસ્થિતિમાં કૌરવો એવું નહીં માને કે અર્જુન પોતાના સગા સંબંધીઓ પ્રત્યેના પ્રેમ અને સહાનુભૂતિ ના લીધે યુદ્ધભૂમિ છોડી ગયો છે. તેઓ તને એક એવા વ્યક્તિ તરીકે તુચ્છ ગણશે જે તેના જીવનના નબળા સમય દરમિયાન ડરથી ભાગી ગયો. વીરતાનો આદર તરત જ ઉપહાસમાં પરિવર્તિત થઈ જશે અને ભવિષ્યમાં આટલી મોટી બદનામી ક્યારેય પાછી ખેંચાવાની નથી. કોઈ પણ સૈનિક આવા અપમાનને સહન નથી કરી શકતો, ખાસ કરીને જ્યારે તે દુશ્મનના હરોળમાં પોતાના સમકક્ષો તરફથી આવે.